આજે તો સાસુમાએ બનાવી વાસેટીના ફૂલની ભાજી। આ ભાજી માત્ર સ્વાદ જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। તેમાં વિટામિન એ, વિટામિન સી, આયરન અને એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં, પાચન સુધારવામાં અને શરીરને જરૂર પોષણ તત્વ આપવામાં મદદરૂપ છે। ગામડાની આ દેશી ભાજી આજે પણ ઘણા લોકો પસંદ કરે છે। તમે ક્યારેય આ વાસેટીની ભાજી ખાધી છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો। વર્ષોમાં થોડા જ દિવસો મળે છે આ વાસેટીની ભાજી। સ્વાદમાં તો કમાલ છે, પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। વાસેટીની ભાજી બનાવવા માટે વાસેટીના ફૂલ સાફ કરી લેવાના છે, તેને સારા પાણીએ ધોઈ લેવાની છે। ત્યારબાદ કડાઈમાં તેલ એડ કરવાનું છે, તેમાં લસણ, હિંગ, હળદર, ધાણાજીરું પાવડર, લાલ મરચું પાવડર, ભાજી એડ કરી તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી દેવાનું છે। આમાં આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો। ત્યારબાદ ભાજીને થોડીવાર કૂક કરી લઈશું। ભાજી છે તે સારી રીતે કૂક થઈ જાય તો તેને ગરમા ગરમ એન્જોય કરીશું રોટલા સાથે। તો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું નહીં ભૂલતા।